દર્શક મિત્રો, હું છું પરમાર હંમેશા તમે જોઈ રહ્યા છો લોક સામુ ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર। પંચમહાલથી અમારા રિપોર્ટર સાહિલ પઠાણ સાથે। ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આજ રાતથી શનિવાર સવાર સુધી પંચમહાલ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, જેને પગલે જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે। જિલ્લામાં એસડીઆરએફની 2 અને એનડીઆરએફની 1 ટીમ તૈનાત કરવામાં આવી છે। નીચાણવાળા અને પાણી ભરાવાની સંભાવના ધરાવતા વિસ્તારોનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જરૂર જણાય લોકોને અગાઉથી સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવશે। જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે 24 કલાક વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓ ફરજ પર રહેશે। ઉપરાંત તમામ તાલુકાઓમાં વરિષ્ઠ અધિકારીઓ સ્થાનિક પરિસ્થિતિ પર નજર રાખશે। પોલીસ, પંચાયત, નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગ સહિત તમામ વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે। પાવાગઢ યાત્રાધામ અંગે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જો આવતીકાલે સવારે ભારે વરસાદ ચાલુ રહેશે તો યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને પગથિયાનો માર્ગ અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવશે અને પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ જ ફરી શરૂ કરવામાં આવશે। જિલ્લા કલેક્ટર અજય દહિયાએ નગરપાલિકાઓને અપીલ કરી છે કે ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળે તેમજ વહેતા પાણી, કોચવે અથવા ઓવરટોપિંગવાળા રસ્તાઓ પરથી વાહન પસાર કરવાનો પ્રયાસ ન કરે। પંચમહાલ જિલ્લામાં હવામાન ખાતા દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જે ફોરકાસ્ટ છે એ પ્રમાણે આજે રાતથી શનિવાર સવાર સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। પૂર્વ તૈયારી માટે તમામ ગામડાઓમાં અને નગરના વિસ્તારમાં તમામ વિભાગની ટીમોને અમને સેન્ડ ટુ અલર્ટ મોડમાં કરી દીધા છે। પંચમહાલ જિલ્લામાં આપણી પાસે 2 એસડીઆરએફની ટુકડી છે અને 1 એનડીઆરએફની ટુકડી છે। ત્રણેય ટુકડી એઝ ઓફ નાવ ફિલ્ડમાં છે, જે લો લાઇંગ એરિયા છે, જ્યાં પાણી ભરાવાની શક્યતા છે, સંભાવના છે, આવા વિસ્તારોની મુલાકાત લઈ રહી છે અને સૂચન પ્રમાણે જરૂરિયાત પ્રમાણે આવા લોકોને અમે એડવાન્સમાં પણ ખસેડવાના છીએ, જેથી રાતે અગર ભારે વરસાદ પડે તો પછી રેસ્ક્યુ ઓપરેશનમાં તકલીફમાં ના પડે। એ સિવાય જે જિલ્લાના એમરજન્સી ઓપરેશન સેન્ટર છે એની ઉપર રાઉન્ડ ધી ક્લોક 24 કલાક વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। તમામ તાલુકાની અંદર વર્ગ 1ના અધિકારી જે છે એ હાજર રહેશે, જે સ્થાનિક પરિસ્થિતિ છે એના ઉપર નિગરાની રાખશે। કોઈ પણ એવી ઘટના બને એને ઇમિડિયેટલી એના ઉપર રિસ્પોન્ડ કરશે। પોલીસ ડિપાર્ટમેન્ટ, પંચાયત ડિપાર્ટમેન્ટ, નગરપાલિકા, આરએનબી તમામ ડિપાર્ટમેન્ટ જે છે એ હાઈ એલર્ટ ઉપર છે। નાગરિકોને ખાસ મારી અપીલ છે કે ભારે વરસાદ હોય આ સમયે ઓપનમાં ના નીકળે અને રોડ ઉપર જ્યારે પાણી ઓવરટોપિંગ થતું હોય ત્યારે બિલકુલ જોખમ ના લેવામાં આવે। કોઈ પણ પ્રકારનું વાહન આવી જગ્યા રોડ ઉપર ક્રોસ કરવાનો પ્રયત્ન ના કરે। વિશેષ માહિતી પાવાગઢ માટે અમે એવું નક્કી કર્યું છે, આવતીકાલ અગર સવારે ભારે વરસાદ ચાલુ હશે તો સ્થાનિક જે તંત્ર છે એમને અમને સૂચના આપી છે કે અમારું જાહેરનામું તો સવારે 4 વાગ્યા સુધીનું છે, પરંતુ ભારે વરસાદ ચાલુ હોય તો પછી જે સ્ટેર છે જે છે એનું કમ્પ્લીટ જે સ્ટેર છે એને બંધ કરી દેશે અને જ્યારે સેફ લાગે કે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે તો જ એને ચાલુ કરવામાં આવશે। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોતા રહો લોક સામુ ન્યૂઝ।